જય માતાજી મિત્રો, હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને આજે આપની સમક્ષ ખૂબ જ સમજવા જેવી વાત લઈ અને આપની સમક્ષ હું આવ્યો છું. તો આ વાત આખી સાંભળવા વિનંતી. એક સમય એવો હતો કે આપણા વડીલો છે ને એ ઘરે બેસીને જમતા હતા અને કુદરતી હાજતે બારોબાર જતા હતા. પણ આજે સમય હાવ બદલાઈ ગયો છે. અત્યારની યુવા પેઢી જમવા માટે બારોબાર જાય છે અને કુદરતી હાજતે ઘરે જાય છે. અત્યારની પેઢીને ઘરે જમવાનું પસંદ જ નથી. બધાને હારી હારી હોટલમાં જમવાનું ગમે છે અને હોટલમાં જમવું એ કોઈ ખરાબ બાબત નથી. ક્યારેક ક્યારેક સ્વાદ ખાતર અને ચેન્જ ખાતર હોટલમાં આપણે જમવું જ જોઈએ. આપણા વડીલો ભલે એમ કહેતા હોય કે રોજ બહારનું ખાવાથી બીમારી આવે છે અને શરીર બગડે છે, પણ ના, હોટલમાં ખાવાથી માત્ર ને માત્ર નુકસાન જ થાય એવું નથી. હોટલમાં ખાવાના ફાયદા પણ ઘણા બધા છે. તો આવો આપણે જાણીએ કે હોટલમાં ખાવાના શું શું ફાયદા છે. સૌ પ્રથમ તો જો આપણે કાયમ હોટલમાં જમતા હોય ને તો અનાજ નથી લેવું પડતું. અનાજનો ખર્ચો બચી જાય છે અને આખું વરસ એને હાચવવાની માથાકૂટ નહીં. એને એરંડિયું દેવું, પાવડર નાખવો, લીમડાના પાન નાખવા, હાચવવું, આવી બધી કડાકૂટ નથી કરવી પડતી આપણે. અને એને દળાવવાનો ખર્ચો બચી જાય. તેલના ડબ્બા ન લેવા પડે. રાંધણ ગેસનો ફાયદો થાય. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું વગેરે મરી મસાલાના ફાયદા થાય છે. વાસણ ધોવાની માથાકૂટ નહીં. લિક્વિડ પાવડરનો ખર્ચો બચે. શાકભાજીનો ખર્ચો ન કરવો પડે. એને સુધારવા, સમારવા, વઘારવા આ કાંઈ માથાકૂટ નહીં. દૂધ, દહીં, છાશ એને કાંઈ ફ્રીજમાં મૂકવાની કે માથાકૂટ નહીં. પાવર બચે, ઓવનનો ખર્ચો બચે. આવા ઘણા બધા ફાયદાઓ છે બહાર જમવાના. પણ મોટામાં મોટો ફાયદો જે છે ને એ હું તમને છેલ્લે કહીશ. તો આ વિડીયો આખો જોઈ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મિત્રો, અત્યારની હોટલો પણ કેવી રજવાડા જેવી, જેવું જમવું હોય એવું મળી જાય. કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, દાલ બાટી, ઇડલી ઢોસા 50 રૂપિયાથી લઈ અને 2000 થી પણ વધારેમાં ફૂલ થાળી મળે ને એવી હોટલો છે. કોઈ હોટલ હોય ને ત્યાં તો જાતા વેત જમવાનો વારો પણ આવી જાય છે અને કોઈ હોટલમાં તો 2 કલાક સુધી વેઇટિંગ પણ કરવું પડે છે. વેઇટિંગમાં બેસવું પડે છે જમવા માટે. હવે ઘરે જમવામાં અડધો કલાક મોડું થાય ને તોય બગડાટી બોલાવે અને હોટલમાં વેઇટિંગ કરવું પડે ને તો એમ કહે કે ભલે વાર લાગે પણ રસોઈ તાજી રસોઈ બનાવી પછી આપણે જમાડે છે. અને મિત્રો, છેલ્લો અને મોટો ફાયદો જે મેં તમને કીધો હતો ને એ એવો છે કે દરરોજ જો આપણે બહારનું જમીએ ને તો શરીર બગડે એટલે હોસ્પિટલને મોટામાં મોટો ફાયદો, ડોક્ટરોને ફાયદો, સ્ટાફને ફાયદો, મેડિકલ વાળાને ફાયદો, લેબોરેટરી વાળાને ફાયદો અને હોટલ વાળાને તો મોટામાં મોટો ફાયદો. એના રસોઈયાને ફાયદો, વેઇટરોને ફાયદો. હવે આટલા ફાયદા હોય તો હોટલમાં જમવા માટે આપણા વડીલો શા માટે ના પડતા છે? એને નથી બિલ ચૂકવવું કે નથી દવાખાનાનો ખર્ચો દેવો. પણ મારા વાલા, એ તો જ્યારે તમે વડીલ થાઓ ને ત્યારે તમને ખબર પડશે કે તેઓ શા માટે બહાર જમવાની ના પાડતા હતા. પણ કાંઈ વાંધો નહીં, અત્યારે તમારો સમય છે, અત્યારે તમારી ઉંમર છે. ખાઈ પીને મોજ કરી લ્યો, આગે દોરખ જાગે. જય માતાજી.